આગળ સમાચારો તરફ નજર કરીએ તો સુરત જિલ્લાના અરેઠ તાલુકાના તડકેશ્વર ગામમાં નલ સે જલ યોજના હેઠળ નિર્માણ પામી રહેલી પાણીની ટાંકી તૂટી પડવાના મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। આ ઘટનામાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સહિત કુલ 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક કાર્યપાલક ઇજનેર ફરાર છે। આ પ્રોજેક્ટ 21 કરોડ રૂપિયાના ખર્ચે બનતો હતો, જેમાં જમીનથી 15 મીટર ઊંચાઈ પર 11 લાખ લીટર ક્ષમતાની પાણીની ટાંકીનો સમાવેશ થતો હતો। ટેસ્ટિંગ દરમિયાન 9 લાખ લીટર પાણી ભરાતા ગત 19મી તારીખે ટાંકી તૂટી પડી હતી। ટાંકી તૂટી પડ્યા બાદ વિપક્ષ અને સ્થાનિક લોકોએ તંત્ર તથા સરકાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે આક્રોશ વ્યક્ત કર્યો। ઘટનાના પગલે સરકારે તાત્કાલિક 2 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા। પોલીસે આ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર જયંતિ પટેલ, ભાગીદાર બાબુભાઈ અંબાલાલ પટેલ તથા સર્ટિફિકેટ ચકાસણી કરનાર બાબુ પટેલ, કન્સ્ટ્રક્શન કર્મચારી ધવલ પટેલ, જસ્મીન પટેલ, સુપરવિઝન સ્ટાફ તથા કાર્યપાલક ઇજનેર અંકિત ગરાસિયાની ધરપકડ કરી છે, જ્યારે કાર્યપાલક ઇજનેર જય ચૌધરી હાલ ફરાર છે। સુરત ગ્રામ્યના એસપી રાજેશ ગઢિયાએ જણાવ્યું કે આ મામલે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। માંડવી પોલીસ સ્ટેશનના તડકેશ્વર ગામે 19 તારીખે બનાવ બનેલો, જેની અંદર જે પાણી પુરવઠા બોર્ડની 9 લાખ લીટરની ક્ષમતા ધરાવતી ટાંકી જે હતી એ નવનિર્મિત ટાંકી હતી અને એનું ઓપનિંગ થયા પહેલા એ ટાંકી ટેસ્ટિંગ દરમિયાન જ તૂટી પડેલી। આ બાબતને ગંભીરતાથી લઈ જે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ છે એમના અધિક્ષક ઇજનેરે ગઈકાલે રાત્રે માંડવી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે અને અધિક્ષક ઇજનેરની જે ફરિયાદ છે એ ફરિયાદના કન્ટેન્ટ મુજબ ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(5), 318(4), 125(a) અને 54 આ કલમો મુજબ ગંભીર ગુનો નોંધાયેલો છે અને આ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી અને તાત્કાલિક અમે અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનાની અંદર જે અલગ અલગ આરોપીઓ છે એ તમામને પકડવા માટે ટીમો સક્રિય કરેલી। જે ફરિયાદ છે એ ફરિયાદની હકીકત મુજબ જે ટેન્ડર જે કંપનીને લાગેલું હતું, જે કંપની ટેન્ડરમાં પસંદગી થયેલી એ કંપની જે છે એ જયંતિ સુપર કોન્ટ્રાક્ટર્સ પ્રાઇવેટ લિમિટેડ મહેસાણા અને એની સાથે જોઈન્ટ વેન્ચર તરીકે બાબુલાલ અંબાલાલ પેઢી જે છે આ બંનેને જોઈન્ટ વેન્ચર તરીકે ટેન્ડર મળેલું અને ટેન્ડરની જે શરતો હોય, બોલીઓ હોય અને એના જે ટેકનિકલ સ્પેસિફિકેશન હોય એ મુજબ જે તે કંપનીએ કામ કરવાનું હોય છે, જે મુજબ કામ થયેલ નથી। અને જે પીએમસી જે છે પ્રોજેક્ટ મોનિટરિંગ કન્સલ્ટન્સી કંપની એ માર્સ પ્લાનિંગ એન્ડ એન્જિનિયર સિસ્ટમ અમદાવાદની કંપની છે, એ ટેન્ડરમાં સિલેક્ટ થયેલી। એ કંપનીનું કામ એ છે કે એ કંપનીએ જે ડિઝાઇન મુજબ, ડ્રોઈંગ મુજબ, ટેકનિકલ સ્પેસિફિકેશન મુજબ અને જે માલ સામાનની ગુણવત્તા જે ટેન્ડરમાં નિયત થયેલી હોય એ ગુણવત્તા મુજબનો માલ સામાન વપરાયેલ છે કે કેમ એનું સમયાંતરે સાઇટ ઉપર જઈ ચેકિંગ કરી અને એને પ્રમાણિત કરવાનું હોય છે અને એ પાણી પુરવઠા વિભાગને આપવાનું હોય છે, જે મુજબનું એક કંપનીએ કામગીરી કરેલ નથી। અને જે એન્જિનિયર છે, એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર જે લોકોની ફરજની અંદર જે અગત્યની બાબત એ છે કે એમણે પણ જે ટેન્ડરની જે કન્ડિશન્સ છે અને બોલીઓ છે, એમનો જે કરાર છે એ મુજબની જે શરતો છે એ મુજબ જે કામગીરી થાય છે કે કેમ એનું એ લોકોએ ચુસ્તપણે સુપરવિઝન કરવાનું હોય છે અને એ મુજબનું સુપરવિઝન થાય ત્યારબાદ એનું બિલિંગ પાસ થાય અને ત્યારબાદ જે તે પેઢીને એને લગતી એમાઉન્ટ મળે અને યોગ્ય ચકાસણી કરી અને જે ચોક્કસ ગુણવત્તાવાળો જે માલસામાન વાપરવાનો છે એ વપરાયો છે કે કેમ એ મુજબનું એમને ટેસ્ટિંગ કરવાના હોય છે અને ત્યારબાદ એમને આખરી કાર્યવાહી કરવાની હોય છે। તો આ પ્રકારની જે બેદરકારી, નિષ્કાળજી, સરકાર સાથેનો ગુનાહિત વિશ્વાસઘાત, છેતરપિંડી આ તમામ પ્રકારની જે બાબતો છે એવા ગુનાહિત કૃત્ય કરેલ છે અને આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ગુનો જે દાખલ કર્યો એની અંદર જે આરોપીઓ અમે પકડ્યા છે એમાં જયંતિ સુપર કન્સ્ટ્રક્શન્સ પ્રાઇવેટ લિમિટેડના જે મેનેજિંગ ડિરેક્ટર છે જયંતિભાઈ પટેલ એ અને એનું જે જોઈન્ટ વેન્ચર છે બાબુલાલ અંબાલાલની જે પેઢી છે એમાં બાબુલાલ અંબાલાલ પટેલ પોતે અને એમના ભાગીદાર તરીકે ધવલભાઈ અને જસ્મીનભાઈ, એટલે ટોટલ આ 4 આરોપી। એ સિવાય
જે પીએમસી કન્સલ્ટન્સી કંપની છે માર્સ, એ માર્સના જે પ્રોજેક્ટ મેનેજર છે અને મેઇન એના માલિક છે બાબુભાઈ, અને એમના સાઇટ એન્જિનિયર તરીકે જેને ફરજ બજાવવાની હતી એ જીગરભાઈ પ્રજાપતિ, કે જેને દરરોજ સાઇટ ઉપર હાજર રહી અને જે કામગીરીનું સર્વે કરી અને એની યોગ્યતા જે છે, ગુણવત્તા જે છે, ચકાસણી કરવાની હતી એ જીગરભાઈ પ્રજાપતિ. આટલા લોકોની ધરપકડ કરેલ છે. એ સિવાય એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે છે અંકિતભાઈ ગરાસિયા, કે જેમની એ પ્રાથમિક ફરજ છે કે પોતાના જે સત્તા ક્ષેત્રની અંદર જે કંપની કામ કરી રહી છે એ કંપની યોગ્ય રીતે કામ કરી રહી છે કે કેમ, પબ્લિક માટે જે કામ કરી રહી છે, સરકાર જેની માટે પૂરતા ફંડ આપે છે એ ફંડનો યોગ્ય રીતે ઉપયોગ થઈ રહ્યો છે કે કેમ, અને ટેન્ડર જે કંપનીને લાગેલું છે તો ટેન્ડરના જે તમામ સ્પેસિફિકેશન છે અને તમામ શરતો છે એનું ચુસ્તપણે પાલન જે તે કંપની કરી રહી છે કે કેમ, એ ચકાસવાની જવાબદારી એમની હતી. જેમાં એ લોકોએ બેદરકારી અને નિષ્કાળજી દાખવેલ છે તો એમની પણ ધરપકડ કરવામાં આવેલી છે. અને એમના જે ડેપ્યુટી એન્જિનિયર છે જયભાઈ ચૌધરી, એની હાલ અમે તપાસ કરી રહ્યા છીએ અને એમની પણ આગળ જે કંઈ કાયદેસર કાર્યવાહી કરવાની થતી હશે એ તમામ કાર્યવાહી કરવા